ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો। પીછવી ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગામ લોકો તથા ગામના આગેવાનો વસરામભાઈ શિયાળ, કરશનભાઈ વાળા, જીલુભાઈ ખસિયા, જીકાભાઈ ભાલિયા, કેશુભાઈ ખસિયા દ્વારા આનંદ ઉત્સાહથી હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો। ગામના સાંજે હોળી પ્રગટાવીને હોલિકાને યુવાનો વડીલો પ્રદક્ષિણા કરી અને દર્શનનો લાવો લે છે અને બીજા દિવસે ધૂળેટી પણ આનંદ ઉત્સાહથી ઉજવે છે। આ જ રીતે સમસ્ત પીછવી ગામ સાથે રહી શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર જેઠવા જોરુભાઈ, ગીર ગઢડા। મકવાણા હર્ષુભાઈ છે। આજે હોળીનો તહેવાર છે, આ વિશે તમારું શું કહેવાનું છે? આજના આ 12 મહિનાએ આવતો આ હોળીનો એક પવિત્ર તહેવાર અમારા આ નાનકડા એવા પીછવી ગામની અંદર અમે સૌ એક સાથે એકતા અને સંગઠિતતા બની અને આખું ગામ છે તે હળી મળીને આ હોળીનો તહેવાર કરીએ છીએ। સાથે સાથે હોળીના આગલા દિવસે અમે ધૂળેટી પણ એવી જ સરસ રીતે મનાવીએ છીએ કે સૌ એક સાથે અમારા પ્રાતઃસ્મરણીય એવા વડીલો અમારી જોડે હોય છે। ગામના યુવા ધન મિત્રો, ભાઈઓ બહેનો સૌ સાથે મળીને કોઈ પણ જાતના કજિયા કંકાસ વિના અમે સાથે એક જ પરિવારની ભાવનાથી અમારા ગામની અંદર આ હોળીનો તહેવાર મનાવીએ છીએ। સાથે સાથે અમે બીજે દિવસે ધૂળેટીનો તહેવાર પણ મનાવીએ છીએ। કોઈ પણ બંદોબસ્ત વિના અમારા આ ગામની અંદર અમારી આ સ્વયં શિસ્તતા જોઈ અને બહાર ગામથી આવનારા લોકો પણ ખરેખર સંકિત થઈ જાય છે। આવો હોળીનો 12 મહિને એક તહેવાર આવે છે, તો